સાબિર. ઓકે. સાબિર. 53 રૈયાન. ઓકે, સારું. ચલો નંબર મેં ટીક કરી નાખ્યા. એટલાને જ હું પૂછીશ, કેમ કે બીજા બધા છે ને માઇક ઓન કરવાનું કહું તો માઇક ઓન ન કરે, બોલે નહીં. બરોબર ને 9th માં તો હું એવું રાખું જ છું કે છે ને બધા બોયઝ છે એની સારી રીતે આન્સર આપે. જોઈને જ વાંચવાનું હોય છે. સમજાવી લીધા પછી જ સમજાવવાનું કહું છું. એમને એમ નથી કહેતી કે તમે લોકો સમજાવો. બરોબર. મિસ મારું બાકી છે 46. 46. નામ બોલ તારું. હા, કુરેશ મુસેફ તું મુસલ. કેમ હમણાંથી જોઈન્ટ નથી થતો કે ટ્યુશનમાં જાઉં ને એટલે પછી રેકોર્ડિંગ થઈ લો. ઠીક. હા, હમણાંથી હું જોતી નથી, તું હોતો નથી. અને મૂર્તુજાય નથી હોતો. મૂર્તુજા કેમ જોઈન્ટ નથી થતો હમણાંથી? નહીતર મૂર્તુજા છે એ આન્સર આપે છે એટલે મને ખ્યાલ છે. ચાલો સારું. ચાલ મુસેફ હાલ તું વાંચો. હાલ કયું કાવ્ય છે? ગોદ માતાની ક્યાં. જન્મ 3/2/1938. જન્મ સ્થળ ઠસરા ગામ, જિલ્લો ખેડા. કવિતા સંગ્રહ પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડખાની પેલે પાર. બાળગીત સંગ્રહ ચાંદલિયાની ગાડી, હું તો ચાલુ મારી જેમ. નિબંધ સંગ્રહ નંદશ્યામ પેદી. સ્મરણ કથા ધૂળમાની પગલીઓ. હા, ઓકે, સરસ. વેરી ગુડ મુસેફ. ચાલો હવે કાવ્ય છે ને સૌથી પહેલા તો તમે છે ને રફ બુક લઈને બેસજો, કેમ કે આપણે ઓલામાં લખવાનું બાકી છે ને, એટલે રફ બુકમાં તમે લઈને બેસજો અને રફ બુકમાં લખજો. કાવ્ય 15 છે અને કાવ્ય 15 નું નામ છે ગોદ માતકી ક્યાં, માતની ક્યાં. બરોબર. અહીંયા આગળ છે ને આ કાવ્યનું નામ વાંચતા જ તમને ખ્યાલ આવી જાય કે આ કાવ્યમાં શેની વાત કરવામાં આવી છે. આ કાવ્ય છે ને એમાં માતાની ગોદ છે ને એની આખી વાત કરવામાં આવી છે, એટલે માતાને લગતું આખું કાવ્ય છે. બરોબર. અહીંયા બધા સાથે છે, દુનિયાની ઘણી બધી વસ્તુઓ છે ને એની સાથે છે એની બરાબરી કરી છે, અને એ બધી વસ્તુ મળી જાય પણ આપણે છે માતાની છે ગોદ છે આપણને ક્યાંય ન મળે એની વાત કરવામાં આવી છે. આ કાવ્ય છે એ કાવ્યનો પ્રકાર છે ને એ ગીત કાવ્ય છે. લખી નાખજો ગીત કાવ્ય. ગીત કાવ્ય. કવિનું નામ છે ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ. બરોબર. અહીંયા ખાલી ચંદ્રકાંત શેઠ લખ્યું છે પણ એનું પૂરું નામ છે ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ. એમનો જન્મ છે 3/2/1938 થયો હતો અને જન્મ સ્થળ કયું છે તો કે ઠસરા નામનું ગામ છે, અને જિલ્લો કયો લાગુ પડે તો કે ખેડા. ખેડા જિલ્લો છે ને, ખેડા જિલ્લા પાસે આવેલું છે, ઠસરા નામનું ગામ છે, ત્યાં આગળ છે એમનો જન્મ સ્થળ છે. હવે એમણે છે એ કઈ છે એ કવિતાઓ છે એ લખેલી છે તો કે પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર. આ બધા છે એના કવિતા સંગ્રહ છે. આ બધા છે એ કવિતાઓ જે લખેલી છે એના નામ છે, એની બુકના છે એ નામ છે. બાળગીત સંગ્રહ. બાળગીત કયા કયા એમાં લખેલા છે તો કે ચાંદલિયાની ગાડી, હું તો ચાલું મારી જેમ. બાળગીત તો તમને ખબર જ હશે, તમે બાલ મંદિરમાં ભણી ગયા હશો ને, ત્યારે બાલ મંદિરમાં આવા બધા ગીત આવતા હતા. કે આ બધા છે ગીત છે એમણે રચના કરેલી છે. નિબંધ સંગ્રહ કયા કયા છે તો એના તો કે નંદ સામવેદી એમના છે નિબંધ છે એનો સંગ્રહ છે, નિબંધો એમાં એને લખેલા છે. અને સ્મરણ કથા એટલે કે કઈ પણ છે ઈ કઈક બનાવ બન્યો હોય, બરોબર, એવી છે એક બુક લખેલી છે, ઈ છે ધૂળમાંથી પગલીઓ. બરોબર. આ હતો કવિ છે એનો પરિચય. બરોબર. લખ્યું બોયસ? આટલી જે વસ્તુ છે એ લખવાની છે કવિ પરિચયની બધી. એમણે છે ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ છે એ ઉત્તમ અધ્યાપક તરીકે, બરોબર, ઉત્તમ એટલે કે સારા એવા શિક્ષક છે
એ તરીકે છે એમણે કામ કર્યું હતું. અને પછી છે ગુજરાતી વિશ્વકોશ છે, બાળ વિશ્વકોશ છે, એમાં છે એણે કાર્ય પણ એમણે કરેલું છે. તેઓ છે કવિ, વિવેચક અને નિબંધકાર તરીકે છે એ જાણીતા છે. અને એમણે સારી એવી બુક છે લખેલી છે, બરોબર. સારું એવું બાળકો માટે લખેલું છે, નિબંધ સંગ્રહ લખેલો છે, એના માટે છે એમને રણજીત રામ સુવર્ણચંદ્ર છે તથા સાહિત્ય અકાદમી છે ને દિલ્હીના એવોર્ડ થી એમને સન્માનિત છે એ કરવામાં આવ્યા હતા. ચલો એટલું કવિ પરિચય લખાઈ ગયો બોયસ બધાને કે બાકી છે? હા નાનો આન્સર આપો. લખાઈ ગયું કે બાકી છે? લખાઈ ગયું. ઓકે સારું. ચલો હવે રોલ નંબર 23 મોઈસ. વાહ ચાલો. છત મળશે ને છતર મળશે, ગોદ માતની ક્યાં, શયનખંડ ને શયા મળશે, સોડ માતની ક્યાં. હા જો આપેલી છે ને એ પેલી બે પંક્તિ છે. પેલી બે પંક્તિમાં શું કે છે તો કે છત મળશે ને છત્તર મળશે, ગોદ માતની ક્યાં, શયનખંડ ને શૈયા મળશે, સોડ માતની ક્યાં. હવે જેની હું તમને એમ કહું કે શબ્દ સમજૂતી લખતા જજો, ઈ શબ્દ સમજૂતી લખતા જજો. આ બે પંક્તિ પૂરી થાય ને એટલે હું છે ને જેનો રોલ નંબર બોલું એને છે આ પંક્તિ સમજાવવાની છે. એટલે પહેલેથી જ કહી દઉં છું. એટલે બરાબર સમજજો, ન સમજાય ને તો મને પૂછજો. છત એટલે થશે ધાબુ અથવા તો અગાસી. ધાબુ અથવા તો અગાસી. ચલો. છત્તર એટલે થશે છત્ર છાયા. છત્ર છાયા. ગોદ એટલે થશે ખોળો. ગોદ એટલે થશે ખોળો. શયનખંડ. શયનખંડ નો અર્થ થશે સુવા માટેનો ઓરડો. સૈયા. સૈયા એટલે થશે પથારી. અને સોડ. સોડ એટલે થશે પડખું. ચલો લખાઈ ગઈ શબ્દ સમજૂતી, જેટલા શબ્દ કીધા એટલાની. હા નાનો આન્સર આપો મને એક જણ. કોઈ બોલતું જ નથી. ચલો વિંધાણી ફેસાન. હા લખાઈ ગઈ. વિંધાણી ફેસાન. માઇક ઓન કરશે. ફૈઝાન. અમે ચલો જેટલી શબ્દ સમજૂતી લખાવાની બોલવાની છે બોલ. છત એટલે છતર કે એટલે કે છાપરું કે ધાબો. હા પછી છતર એટલે શું થશે? છત એટલે કે ધાબો. હા અને છતર એટલે? છતર એટલે કે આપણું ઓલું ઉપરનું સુવા માટેનો પડખું. નહીં. લકી બોલું નથી. હા બોલ. છત એટલે ધાબો, પછી હા છત્ર એટલે છાત્રાયત. છત્ર છાયા. છત્ર છાયા. હા ગોદ એટલે ખોળો. હા પછી ગોદ એટલે શયનખંડ. ખોળો, હા પછી શન્યખંડ. શયનખંડ. હા એટલે શયનખંડ એટલે હા સુવા માટેનો ઓરડો. હા પછી સૈયા હા તો પથારી. હા
અને સોડ એટલે શું કીધું મેં? પડકો. ચલ, હા, પડખું. પડકો. જો પહેલી બે પંક્તિ છે ને એમાં એમ કે છે કવિ કે માણસને જીવનમાં છે છતરૂપી ઘર મળશે, બરોબર. અહીંયા આગળ શું કે છે કે છતરૂપી છે માણસને ઘર મળશે ને છતર મળશે, એટલે રહેવા માટે શું કે છે કે રહેવા માટે એક ઘર મળશે, એક આશરો મળશે. ગોદ માતની ક્યાં, કે માતાની ગોદ છે, માતા ક્યાંથી મળે? રહેવા માટે માણસને છે અગાસી વાળું સરસ મજાનું છે રહેઠાણ મળી શકે, બરોબર. એમાં જ્યાં આગળ છે એ રહી શકે. પણ ગોદ માતની ક્યાં, માતાનો ખોળો છે, માતાની ગોદ એને ક્યાંથી મળશે? શયન ખંડને શૈયા મળશે સોડ માતની ક્યાં. અહીંયા આગળ એમ કે છે કે એને સુવા માટે છે ને માણસને છે સુવા માટે એક સરસ મજાનો ઓરડો મળે. અને સૈયા, સૈયા એટલે થાય પથારી, તો કે એને સુવા માટે સરસ મજાનો ઓરડો પણ મળશે અને એક સરસ મજાની પથારી પણ મળશે. પણ સોડ માતની ક્યાં, સોડ એટલે કે માતાનું જે પડખું છે એ ક્યાંથી એને મળશે? બાળક જયારે નાનું હોય ને ત્યારે નાના બાળક છે હંમેશા છે માતાની પડખે છે એ સૂતા હોય છે, એટલે અહીંયા આગળ કે છે કે માણસને જીવનમાં છે બધું મળી રહેશે, રહેવા માટે એક સરસ મજાનું અગાસી વાળું ને મોટું સરસ મજાનું ઘર મળી રહે. જ્યાં આગળ છે એક ઈ છે છતર એટલે શું થાય, એક એનું રહેઠાણ કહેવાય કે જ્યાં આગળ શાંતિથી છે એ રહી શકે. પણ માતાની છે ને ગોદ છે એ ક્યાંય મળી શકે નહીં. શયન ખંડને શૈયા મળશે સોડ માતની ક્યાં, સુવા માટે એક સરસ મજાનો છે એ ઓરડો પણ મળી રહેશે. અને સૈયા, સૈયા એટલે શું કીધું તો કે સૈયા એટલે થાય પથારી. સુવા માટે એક સરસ મજાનો ઓરડો હોય અને એક સરસ મજાની પથારી હોય કે જ્યાં આગળ છે આપણે પથારીમાં શાંતિથી છે એ સૂઈ શકીએ. પણ સોડ માતની ક્યાં, પણ માતાનું પડખું છે આપણને ક્યાંય છે એ મળશે નહીં. ક્યાંથી મળે આપણને? ચલો, બે પંક્તિ પહેલી સમજાણી, સાવ ઈઝી છે આ કાવ્ય, સાવ ઈઝી છે, એમાં કાંઈ અઘરું નથી. આખું માતાનું જ વર્ણન કરેલું છે કે જીવનમાં તમને આટલી બધી વસ્તુ મળશે પણ માતા ક્યાંય, માતાનો ખોળો છે એ ક્યાંય મળશે નહીં. ચાલો, સમજાણું કે ન સમજાણું પહેલી બે પંક્તિ? સમજી. ઓકે, ચલો. ફૈઝાન, રોલ નંબર 6, ફરિશ્તા ફૈઝાન, સમજાવીશ તું આ? રોલ નંબર 6. રોલ નંબર 64, સાબિર. રોલ નંબર 37, બિનતાણી ફૈઝાન. રોલ નંબર 37, બિનતાણી ફૈઝાન. હમીશ. આવડશે પેલી બે પંક્તિ સમજાવતા બેટા? છત મળશે ને છતર મળશે ગોદ માતાની ક્યાં, એટલે કે આપણને હા રહેવા માટે છત કે ધાબો પણ મળશે, છતર હા આપણને છતર છાયો પણ મળશે. હા માતાની ગોદ ક્યાં મળે? અને શયન ખંડ ને શૈયા મળશે પણ સોડ માતાની ક્યાં, સુવાનું હા સ્થાન પણ મળશે અને અળખામાં સુવા વાળું પણ મળશે પણ સોડ માતાની ક્યાં, એટલે કે સોડ ક્યાં મળશે, માતાની સોડ ક્યાં મળશે? જો અહીંયા આગળ છે બીજી પંક્તિમાં એમ છે કે શયન ખંડ એટલે કે સુવા માટે એક સરસ મજાનો ઓરડો પણ મળશે અને પથારી પણ મળશે, પણ માતાનું પડખું છે એ આપણને ક્યાંથી મળવાનું છે? સરસ, વિંધાણી ફૈઝાન. જો કોઈ નો આન્સર આપે ને એટલે મારે છેલ્લે છે એ આન્સર છે ને વિંધાણી ફૈઝાન જ મારે પૂછવો પડે, કારણ કે કોઈ છે એ બોલે નહીં. જેટલાના રોલ નંબર બોલે ને, જેટલા એમ કીધું કે હું બોલીશ, એ લોકો કોઈ માઇક ઓન ન કર્યા. મિસ એટલે મારે 23 અંતે છે એ મારે વિંધાણી ફૈઝાનને પૂછવું પડે, કારણ કે ઈ તો આન્સર આપવાનો છે, મને ખ્યાલ જ છે. એટલે મારે એને એ તૈયાર જ હોય કે હા મિસ મને કોઈ નહીં પૂછે ને એટલે મારે તો પૂછવાના જ છે, એટલે મારે તો આન્સર દેવાનો જ છે. તમને લોકોને એમ ન થાય કે હાલો આપણે નંબર લખાવ્યા છે તો એટલીસ્ટ આપણે માઇક ઓન કરીને આપણે આન્સર તો આપીએ. હા આવડે તો હા પાડો, ન આવડે તો ના પાડો. દર વખતે મારે ખીજાવાનું તમને આ બાબત માટે. ચાલો, રોલ નંબર 53, રૈયાન. 53, રૈયાન. રોલ નંબર 38, અલ્ફાઝ.
આમ વાંચો. રસ્તો હા રસ્તો મળશે, રાહી મળશે, રાહત માની ક્યાં? ચાંદ સૂરજ ચાંદ સૂરજ ને તારા મળશે, આંખો માની ક્યાં? ચાલો હવે આ છે ને આ બે લાઈન વાંચીને કોઈ છે હું સમજાવું એ પેલા કોઈ સમજાવશે કે આ બે પંક્તિમાં શું કહેવા માંગે છે? શું કહો? હા કે રસ્તો મળશે, રાહી મળશે, રાહત માની ક્યાં? એટલે કે રસ્તો ક્યાં મળે આપણને? રાહી એટલે મીન્સ એમ હું રાહી એટલે મિત્રો રંગત નો મિત્રો થાય. મિત્ર મળે એટલે રાહત માની ક્યાં? પછી ચાંદ સૂરજ ને તારા મળશે, આંખો માની ક્યાં? એટલે ચાંદ ઉગશે એટલે આંખો માની ક્યાં? સૂરજ ને તારા મળે તો આંખો મારી ક્યાં? ચાલો હાલો કોણે કીધું હું કહું? મેમ હું સમજાવું? હા સમજો. સર મેમ રસ્તો મળશે એટલે કે આપણે છે ને આપણે રસ્તો ઓળંગવો હશે ને તો આપણને આપણા ફ્રેન્ડ મળશે એને ઓળંગવા માટે, પણ આપણા મમ્મીની હારે આપણે જે રસ્તો ઓળંગી શકીએ ને એ આપણને રાહત નહીં મળે. અને ચાંદા સૂરજ અને તારા આપણને રોજે મળશે, પણ આપણા મમ્મી આપણને જે આંખોથી જોતા એ આંખો કોઈ દિવસ નહીં મળે. કોણ બોલ્યો? આન્સર કોણ બોલ્યો? હું માનવ. માનવ. સરસ, ખુબ સરસ, વેરી ગુડ, બહુ સરસ આન્સર આપ્યો. ચાલો ખુબ સરસ. જો અહીંયા આગળ છે ને રસ્તો એટલે પેલા હું તમને છે ને એને અર્થ કહી દઉં કે રસ્તો એટલે શું થશે. રસ્તો એટલે થશે એનો સમાનાર્થી થશે શબ્દ સમજૂતીમાં માર્ગ અથવા તો પંથ. માનવ બહુ સરસ આન્સર આપ્યો, વેરી ગુડ, સરસ સમજાવ્યું છે. અલ્ફા તે પણ ટ્રાય કરી, સરસ છે, બંને જણાએ ખૂબ સરસ સમજાવ્યું. માર્ગ અથવા તો પંથ, બરોબર. પછી રાહી એટલે શું થશે તો કે અહીંયા આગળ મિત્રો. રાહત એટલે થશે નિરાશ. ચાંદનું તો તમને ખબર જ હશે, ચાંદનો સમાનાર્થી ચંદ્ર થાય અને બીજું થાય શશી. સૂરજ છે, સૂરજના કેટલા બધા થાય તો કે સૂરજના છે રવિ થાય, ભાનુ થાય અને સૂર્ય. અને આંખો છે, આંખનું શું થાય? નયન. નયન. અને બીજું એક થાય એનું સમાનાર્થી નેત્ર. અહીંયા આગળ છે ને કવિ કે છે કે જીવનમાં છે તમને જાત જાતના રસ્તા મળશે અને આ રાહ પર જુદા જુદા તમને રાહી એટલે કે મિત્રો મળશે, પણ માના જેવી નિરાશ તમને ક્યાંથી મળશે? નિરાશ અથવા તો રાહત છે એ તમને ક્યાંથી મળશે? જીવન હોય ને, જીવનમાં તમને છે ઘણા બધા છે, જીવન દરમિયાન ઘણા બધા વ્યક્તિઓ છે ને મિત્રોનો આપણને સાથ મળે. અને મિત્ર છે ને એ કેવા હોય તો કે મિત્ર છે ને જયારે છે આપડી અત્યારે તો જમાનો કેવો થઈ ગયો કે જો આપણું સારું હોય, આપણે ખૂબ આવડત વાળા હોય, આપણે પાસે પૈસા હોય તો આપણી સાથે હંમેશા છે સાથ આપે એવા મિત્રો હોય. અને અમુક પહેલેથી કે અંત સુધી છે એ ટકી રહેનારા અમુક મિત્રો છે. તો અહીં આગળ એમ કે છે કે જીવનમાં છે તમને જીવન દરમિયાન ઘણા બધા છે એ મિત્રો મળશે, પણ માં જેટલી છે ને માની જેટલી છે રાહત તમને ક્યાંયથી મળશે નહીં. માની જેવી નિરાત છે તમને ક્યાંયથી મળશે નહીં. ઘણી વખત એવું થાય કે મુશ્કેલી પડે ને તો મિત્ર છે એ સાથ છે છોડીને વયા જાય, પણ માં છે ને એ કોઈ દિવસે છે બાળકનો જીવનમાં કોઈ દિવસે સાથ છે એ છોડે નહીં. એટલે પહેલી બે પંક્તિમાં એમ કે છે જીવનમાં જાત જાતના રસ્તા મળશે અને આ રાહ પર જુદા જુદા મિત્રો મળશે, પણ માના જેવી છે રાહત કે નિરાત છે આપણને ક્યાંય છે એ મળશે નહીં. બરોબર, ઘણા બધા મિત્રો હોય પણ આપણને હંમેશા છે એ માની છે એ શું માં જેટલી આપણું ધ્યાન રાખતી ને એવા મિત્ર છે એ કોઈ દિવસે આપણું છે એટલું ધ્યાન રાખી શકે નહીં. ચાંદ સૂરજને તારા મળશે,
આંખોમાંની ક્યાં? જો આપણને ચંદ્ર મળશે, સૂર્ય મળશે ને તારા પણ મળશે, પણ માની આંખોમાં જે પ્રેમ હોય છે ને એવો પ્રેમ છે એ આપણને ક્યાંય મળશે નહીં. ચાલો ફરી વખત કહું છું, જીવનમાં જાત જાતના રસ્તા મળશે, આ રાહ પર જુદા જુદા રાહી મિત્રો મળશે, પણ માના જેવી નિરાત રાહત આપણને ક્યાં મળશે? આકાશમાં આપણને ચાંદો મળશે, સૂરજ મળશે અને ઝગમગતા તારા પણ મળશે, પણ મમતાથી ભરેલી માની આંખો આપણને ક્યાં મળશે? શું કામ એવું કે છે? કારણ કે છે બાળકને ક્યારે પણ બીમાર પડ્યું હોય ને તો છે માતા છે એ શું કરશે? ખૂબ ચિંતા કરવા લાગે, એને ઊંઘ ન આવે, ઈ આખી રાત જાગે. એટલા માટે એમ કે છે કે આપણને જીવનમાં છે આકાશમાં તો ચાંદો મળી રહેશે, સૂરજ પણ મળી રહેશે ને ઝગમગતા તારા પણ આપણે જોઈ લેશું, પણ માની છે ને મમતા ભરેલી આંખો છે આપણને ક્યાંય જોવા મળશે નહીં. ચાલો સમજાઈ ગઈ આ પંક્તિ? હામી. ઓકે ચાલો હવે પહેલી પંક્તિ ફરીથી હું રિપીટ કરું છું, મને પહેલી પંક્તિ સમજાવવાની છે. ચાલો કોણ સમજાવશે? સ્વેચ્છાએ જ મને કહેશે. પહેલી બે પંક્તિ હું કહું છું કે કોણ સમજાવશે? આપણે એક ધીમે ધીમે જ સમજવું છે, ભલે વાર લાગતી. મોઈઝ. હા મોઈઝ સમજાવાલ. આપણને છત મળશે ને છતર મળશે, ગોદ માતની ક્યાં? એટલે કે છત ધાબા વાળું ઘરે મળી જશે અને છાઈ પણ મળી જાય, પણ માતાની ગોદ ક્યાં મળશે? હા અને શયનખંડ ને શયા મળશે, છોડ માતની ક્યાં? એટલે સુવા માટેનો ઓરડો પણ મળી જશે અને પથારી પણ મળી જશે, પણ માતા જેવું પડખું નહીં મળે. હા સરસ, વેરી ગુડ મોઈઝ. આ વખતે તે આન્સર આપ્યો છે, સરસ આન્સર આપ્યો છે મોઈઝ. આન્સર આપતો રહેતો હોય તો સરસ તો આવડે છે સમજાવતા, તને બહુ સરસ સમજાવ્યું. પહેલી બે પંક્તિમાં એમ કીધું છે કે આપણને જીવનમાં છે ઈ છતે મળશે, છતરે મળશે, પણ માતાની ગોદનો જેટલો છે અનુભવ થાય છે એવો છે ઈ એમાં એનો કોઈ દિવસ આપણને અનુભવ થશે નહીં, હંમેશા ગોદનો અભાવ રહે. ઘરમાં આપણને સરસ મજાનો છે એક ઓરડો મળે સુવા માટે અને સરસ મજાની પથારી મળે, પણ માતાની જે પડખાની જે અનુભૂતિ થતી હોય છે એવી ક્યાંય અનુભૂતિ થતી નથી. ચાલો બીજી આ બે પંક્તિ કોણ સમજાવશે? ચાલો ટ્રાય કરો, હાલો બીજા કોઈ. કોઈ નહીં બોયઝ. મોઈઝ હાલ તો સમજાવ. હા મિસ. રસ્તો મળશે, રાહી મળશે, રાહત માની ક્યાં? હા એટલે આપને મુશ્કેલી પડશે અને હા રસ્તો વાળા રાહી પણ મળશે, એટલે દોસ્તો પણ મળશે, હા પણ માં જેવી રાહત નહીં મળે. હા સરસ. ચાંદ સૂરજ ને તારા મળશે, આંખો માની ક્યાં? હા એટલે ચાંદનો પ્રકાશ એ મળશે ને સૂરજ પણ જોવા મળશે, હા પણ આંખો માની એટલે કેમ આંખો હા સરસ મોઈઝ, વેરી ગુડ. રસ્તો એ મળશે જીવનમાં આપણને છે, જાત જાતના રસ્તા મળશે અને આ રાહ પર જુદા જુદા રાહી પણ મળશે. જો ઘણા મિત્રો એવું હોય છે ને એ શું કરે, આપણને ખોટા માર્ગ ઉપર લઈ જાય, બરોબર, કે ખોટી તરફ છે ને ખોટી વસ્તુ તરફ છે કરવા તરફ આપણને લઈ જાય, પણ સાચું છે ને માર્ગદર્શન કોણ આપે? આપણી માતા જ આપે. કારણ કે માતા છે ને કોઈ દિવસે આપણું ખરાબ ઈચ્છે નહીં, મા બાપ હંમેશા આપણું છે એ સારું જ ઈચ્છે. આપણને ઘણી વખત છે ને મમ્મી પપ્પા આપણને કહેતા હોય તો આપણને વાત છે એમ લાગે કે મમ્મી તો જો મને ગમે ત્યારે કીધા જ કરે છે, આમ કરે છે, ભણવાનું કે છે, ઓલાનું કે છે, પણ એ કોના માટે કહેતા હોય? તમારા ભવિષ્ય માટે, તમે તમારી લાઈફ આગળ સારી સુધરે એટલા માટે કહેતા હોય છે. એટલે આપણા મમ્મી પપ્પા જયારે કહેતા હોય, દાદા દાદી આપણને જયારે પણ એમ કહેતા હોય ને કે બેટા આમ નહીં કરવાનું, તો આપણે કોઈ દિવસે છે મમ્મી પપ્પા, દાદા દાદી કે મોટા કોઈ વડીલ છે એની સામે બોલવાનું નહીં. એ આપણું હંમેશા સારું જ ઈચ્છતા હોય, બરોબર. એટલે એ વસ્તુ છે એક ધ્યાનમાં રાખવાની. કીધું કે જાત જાતના મિત્રો મળશે, અને મિત્રોનો સાથ ક્યારે હોય તમે લાઈફમાં પણ અત્યારે જોજો,
કે જે લોકો પાસે પૈસા હોય, આવડત હોય, એને છે ઘણા બધા મિત્ર વર્તુળ હોય, પણ જે લોકો ગરીબ છે, જેની પાસે આવડત ન હોય, તો એવાના મિત્ર વર્તુળ કેવું હોય? ઓછું. એટલે અત્યારના જે સંબંધો હોય છે બધા એવા નથી હોતા, હું એમ નથી કહેતી કે બધા મિત્ર એવા હોય, પણ અમુકની વાત છે, બરોબર? એટલે મા બાપ જેટલું સારું ઈચ્છતા હોય એટલું આપણું કોઈ સારું ન ઈચ્છી શકે. આકાશમાં છે આપણને ચાંદો પણ મળશે, સૂરજ મળશે અને ઝગમગતા તારા પણ મળશે, પણ આપણે મમતાથી ભરેલી માની આંખો આપણને ક્યાંય મળશે નહીં. ચલો, સમજાય કે નહીં આ એટલી પંક્તિ? એમાં કોઈને કઈ ક્વેરી નથી ને? હા ના ના તો આન્સર મળશે કે ઈ નહીં મળે? હા ના મેમ. ઓકે, સારું, ચાલો. હા બોલો. ચલો હવે આ પંક્તિ કોણ વાંચશે? રીડ કોણ કરશે? શું બોલું? હા એટલે બોલો. નથી. શું? પલ્લવ ને મેં શું બોલું? હા, કોણ બોલે વાંચું. છે? પેલા એક જણ, એક અલ્ફાઝ છે ને બીજું કોણ કે છે? હું માનવ. માનવ. અલ્ફાઝ માનવ ને વાંચવા દે હાલ. હા. પછી તું વાંચજે, હો ને? પછી બેટા પંક્તિ અને પછી તું વાંચજે અલ્ફાઝ. પલ્લવ ને પુષ્પો તો મળશે પાલવ માનો ક્યાં, સુર તાલ ને સંગ મળશે ટહુકો માનો ક્યાં. હા, ચલો હવે લખો શબ્દ સમજૂતી. પલ્લવ. પલ્લવ એટલે થશે પાંદડું. પાંદડાનું બીજું સમાનાર્થી શું થાય? ચાલ, કોણ કહેશે? હા, સરસ. પર્ણ. હાલો, હજી એક થાય. હજી એક. પાન. હા, વેરી ગુડ. પાન. પાંદડું, પર્ણ અને પાન 3 થશે. ચલો હવે પુષ્પો. પુષ્પો એટલે શું થશે? ફૂલ. હા, વેરી ગુડ. ફૂલ. ચલો હજી એક. બે ખરા જ છે, આવડે છે કે નહીં હું જોઉં છું. ચલો, એક જ આવડે. પુષ્પ તો ફૂલ. હજી એક કહું છું. સુમને કહેવાય એને, અને કુસુમ. બરોબર, આ 3 થશે. ફૂલ, સુમન ને કુસુમ. ચાલો, પાલવ. પાલવ એટલે ખ્યાલ છે કોઈને? કઈ જ દો. શું? પાલવ એટલે પાલવ. પાલવ એટલે ઘાસ. સાડીમાં આવે ને. હા, સાડીનો છેડો. ઘાસ નો થાય. સાડીનો છેડો. ચલો પછી સૂર. સૂર એટલે સ્વર. ટહુકો. ટહુકો એટલે થશે ટહુકાર. પક્ષીનો અવાજ. ટહુકાર, બોલવું, અવાજ કરવો એ. ચાલો હવે મને છે ને રોલ નંબર 50 કાસિમ માઇક ઓન કરશે. આમીશ. કાસિમ, મને શબ્દ સમજૂતી બધી બોલવાની છે. કઈ કઈ શબ્દ સમજૂતી કીધી આને? ચલો બોલ. પાલવ એટલે પાંદડું. પુષ્પ હમ હમ એટલે કુસુમ. હમ પાલવ એટલે સાડીનો છેડો. હા. સૂર. હમ સૂર એટલે શું મેમ? સૂર એટલે સ્વર. સ્વર. ને હમ પછી એટલે ટહુકાર. હા, સરસ. ચાલો હવે આ પંક્તિ કોણ કેશે? હાલો. મેમ હું કહું? હા હા, કે હું કહું? હા કે. મને તમે લોકો કયો ને સામેથી કે હાલો અમે ટ્રાય કરીએ, તો મને બહુ મજા આવે કે હાલો છોકરાઓ એટલી તો ટ્રાય કરે છે. અલ્ફાઝ કઈ કે હું કહું? કોણ? 2 જણ કોણ છે? પેલા અલ્ફાઝ છે ને બીજું કોણ છે? માનવ. હું મેમ હા, અલ્ફાઝ. માનવ તું કે, ચાલ પછી અલ્ફાઝ બોલશે. પલ્લવ એટલે ફૂલ તો મળશે, પણ માનો પાલવ જે હોય છે હમ
સ્વર અને સંગીત આપણને વારંવાર સાંભળવા મળશે અને પક્ષીના ટહુકો સાંભળવા મળશે પણ માનવ અવાજ નહીં સાંભળવા મળે. હા, સરસ માનવ, વેરી ગુડ. ચાલો હાલો, બીજું કોણ કહેશે? શું હા, બોલ. પલ્લવ ને પુષ્પો તો મળશે, પાલવ માનો ક્યાં? પલ્લવ મળશે તો પુષ્પો નો મળશે તો માનો ક્યાં? ચાલો ટ્રાય કરીએ એટલા માટે સરસ. ચાલો હવે કોઈ વિંધાણી ફેજાન કેમ બોલતો નથી? આજે માનવ બોલે છે અને મોહિશ બોલે છે અને અલ્ફાઝ 3 બોલે છે. વિંધાણી ફેજાન નો મને અવાજ નથી આવતો. ઉમેશ તું કઈ બોલતો નથી, સાબિર કઈ બોલતો નથી આજે. તમે લોકો ન બોલે ન ગમે મને. હો, કઈ સમજાવતા નથી, ટ્રાય નથી કરતા. ચલો કે ફેઝાન શું આવશે આમાં? શું કેવા માંગે છે આ પંક્તિમાં? ટ્રાય કરો. પલ્લવ ને પુષ્પો તો મળશે પણ પાલવ માનો ક્યાં? હા. સુર ને તાલ ને સંગીત મળશે ટહુકો માનો ક્યાં? એટલે હા. પલ્લવ એટલે કે પુષ્પ એટલે કે ફૂલો પણ મળશે. પલ્લવ એટલે કે પાલવ એટલે કે પાલનહાર પણ મળશે. પલ્લવ મીન્સ મેં શું બોલ્યું? એક મિનિટ. આજે ફેઝાન કન્ફ્યુઝ છે. કેમ કે મને એવું લાગે છે કે શબ્દ સમજૂતી બરાબર સાંભળી નથી, અથવા તો માનવે જે સમજાવ્યું ને એ કઈ સાંભળ્યું નથી. ફૈઝાન ક્યાં હતો? અહીંયા તો મીન્સ પાણી પીતો હતો. તો ધ્યાન નતું રાખ્યું સાથે? ઓકે, મેમ વાંધો પલ્લવ નહીં. નું નથી ખબર. પલ્લવ એટલે પર્ણ થાય, પાંદડા. તે શબ્દ સમજૂતી લખતો પર્ણ નથી અને મને. પુષ્પો તો મળશે અને પાલનહાર પણ મળશે. સુર તાલ અને સંગીત પણ મળશે પણ માનો ટહુકો એટલે કે માનો અવાજ નહીં મળે. ઓકે, સારું. ચાલો હાલો હવે કોને કેવું? તો હાલો બોલ. બોલ. હા, પલ્લવ બોલ. ને પુષ્પો તો મળશે, પાલવ માનો ક્યાં? એટલે કે પાંદડાને ફૂલનું મળશે એટલે સાડીનો છેડો માનો સ્વર ક્યાં મળશે? ઓકે, સારું. ચાલો હાલો ટ્રાય કરી છે એની માટે સરસ, ખુબ સરસ. ઈશુ ચાલો હા કે પાંદડું મળશે ને ફૂલે મળશે. માના સાડીનો છેડો ક્યાં મળે? મળશે. અવાજ પણ સાંભળવા મળશે. માનો અવાજ ઓકે, જો મોઈઝે આન્સર કોણ આપ્યો? પેલા એ મને કહો. આન્સર કોણ આપ્યો અત્યારે છેલ્લે લાસ્ટમાં? મોઈઝ તે આપ્યો? હા. ઓકે, સરસ, બરોબર છે. જો એક તો છે ને શબ્દ સમજૂતી ઉપરથી એને સમજાવી, બરોબર છે. એ જો તમે એટલું તો મગજ યુઝ કરી, માઇન્ડ યુઝ કરી અને શબ્દ સમજૂતી પરથી એમ જ સમજાવવાનું છે. જો અહીંયા આગળ એમ કે છે પલ્લવ ને પુષ્પો તો મળશે. પલ્લવ એટલે શું કીધું છે? તો કે પાંદડા મળશે, ફૂલ મળશે. જુદા જુદા પ્રકારના આપણને પાંદડા મળશે, ફૂલો મળશે. પણ માનો છે ને ઈ પાલવ આપણને ક્યાંય મળશે નહીં. પાલવ નો શું કામ ઉલ્લેખ કર્યો છે? તો કે માનો પાલવ છે ને એ ક્યારે? તો કે ઘણી વખત છે ને આપણે બાળક રડતું હોય, બાળકને વાગ્યું હોય તો શું કરે કે માતા છે અચાનક જો રડતું હોય કે વાગી ગયું હોય ને તો માતાની સાડીનો છેડો હોય ને એનાથી રડતું હોય તો એને શું કરાવશે? એ ચૂપ કરાવશે. વાગ્યો હોય તો શું કરશે? અચાનક છે એને શું કરવા મળશે? લૂછવા મળશે માના પાલવથી. એટલે શું કે છે કે તમને જુદા જુદા છે એ પાંદડાઓ મળશે, ફૂલો મળશે, પણ માનો પાલવ છે એ તમને ક્યાંય મળશે નહીં. સુર તાલ ને સંગીત મળશે, ટહુકો માનો ક્યાં? જુદા જુદા પ્રકારના છે આપણને અવાજ સાંભળવા મળશે, બરોબર? સુર તાલ એટલે સુર તાલ ને સંગીત એટલે અહીંયા આગળ શું કે છે? જુદા જુદા પ્રકારના આપણને જીવનમાં ઘણા બધા અવાજ છે એ સાંભળવા મળશે, પણ માનો ટહુકો ક્યાં? પણ આપણને જે માતા છે ને એ પ્રેમથી આપણને જે બોલાવે ને એનો અવાજ છે એ આપણને ક્યાંય સાંભળવા મળશે નહીં. એટલું કેવા માંગે છે. ફરી વખત કઉ છું, જીવનમાં છે આપણને જુદા જુદા પાંદડા મળશે, ફૂલો મળશે, પણ માનો પાલવ છે એ ક્યાંય મળવાનો નથી.
સુર તાલ ને સંગીત મળશે, ટહુકો માનો ક્યાં? બરોબર. જુદા જુદા પ્રકારના છે, આપણને સારા એવા અવાજ સાંભળવા મળશે. સંગીતમાં છે એ બધા જુદા જુદા વાજિંત્રો હોય એના અવાજ સાંભળવા મળશે. ઘણા બધા પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એના અવાજ આપણને સાંભળવા મળે. પણ જે માતા છે એ માતા આપણને પ્રેમથી છે આપણને બોલાવે છે, બરોબર, આપણું ધ્યાન રાખે છે, એવો બોલાવનાર છે માતાનો અવાજ છે આપણને ક્યાંય મળવાનો નથી. એટલે એને માતાના અવાજને ટહુકા સાથે છે એ કીધે છે. ટહુકો છે ને કોયલનો જો ટહુકો કહેવાય, તો કોયલનો ટહુકો છે આપણને સાંભળવો કેવો ગમે? તો માતાના અવાજને પણ તે અહીંયા આગળ શું કીધું છે? ટહુકા સાથે સરખાવ્યું